આવનારા દિવસોમાં ટેકનિકલ એજ્યુકેશનને બળ મળે. મિત્રો, આ રાજ્યની અંદર ગયા 50 વર્ષમાં જેટલી યુનિવર્સિટી બની એના કરતા ડબલ યુનિવર્સિટી ગયા 4 વર્ષમાં બનાવી છે. કેટલી મોટી હરણફાળ ભરવાનો પ્રયાસ આવ્યો છે એનો આપ અંદાજ કરી શકો. મિત્રો, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ગુજરાતના વિકાસને સુસંગત હોય. દાખલા તરીકે ગુજરાતમાં 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો ડેવલપ થઈ રહ્યો છે. 1600 કિલોમીટરના સમુદ્ર કિનારો પર હિન્દુસ્તાનનો પ્રાઇવેટ કાર્ગો 80% ડેવલપ થઈ રહ્યો છે. જો હિન્દુસ્તાનનો 80% કાર્ગો ગુજરાતના સમુદ્ર કિનારે થતો હોય એનો કે ગુજરાતનો સમુદ્ર કિનારો એ હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બની રહ્યો છે. જો ગુજરાતનો સમુદ્ર કિનારો હિન્દુસ્તાનનું સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનવાનો હોય, 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો હોય, ઇન્ડિયાનો લોંગેસ્ટ સમુદ્ર કિનારો હોય, તો રિક્વાયરમેન્ટ છે પોર્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય, મરીન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય, મરીન ટેકનોલોજીની ઇન્સ્ટિટ્યૂટ હોય, મરીન બાયોટેકનોલોજીની ઇન્સ્ટિટ્યુશન હોય. એક નવા ફલકને કેવી રીતે ઉતારવા એનો પ્રયાસ કર્યો છે. મિત્રો, ગુજરાત પેટ્રોલિયમ સેક્ટરની અંદર મોટું નામ કમાઈ રહ્યું છે. પેટ્રોલિયમ સેક્ટરમાં ગુજરાત આજે દેશમાં ઓએનજીસીની જેટલી તાકાત છે એટલી જ ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની તાકાત છે. જેટલું સામર્થ્ય દેશમાં પેટ્રોલિયમ સેક્ટરમાં ઓએનજીસીનું છે એટલું સામર્થ્ય આવું નાનકડું ટાબરિયા જેવું આપણું ગુજરાત રાજ્ય, એની પણ ટાબરિયા જેવી એક નાનકડી કંપની જે ઓએનજીસીની બરાબરી કરે છે. અને એને માટે જે હ્યુમન રિસોર્સ જોઈએ, આ દેશની અંદર અત્યંત મહત્વની પેટ્રોલિયમ યુનિવર્સિટી આ રાજ્ય શરૂ કરી છે. આ પેટ્રોલિયમ યુનિવર્સિટીને કારણે એનર્જી સેક્ટરમાં એક્સપર્ટ લોકો આ રાજ્યમાંથી નિર્માણ થશે. મિત્રો, જીવનના પ્રત્યેક ભવિષ્યનું જે અસર કરનારા પરિબળો છે, 21મી સદીનું માનવ જીવન જેની આસપાસ ગૂંથાવાનું છે, એના માટે જે પ્રકારના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની જરૂર છે એની પૂર્તિ કરવાનો પ્રયાસ આ રાજ્ય સરકારે આરંભ્યો છે. એના જ ભાગરૂપે આપણી આ મણિનગરની કોલેજની અંદર બાયોટેકનોલોજીનો અભ્યાસ. મિત્રો, પશ્ચિમની અંદર રહેનારા સુખી પરિવારના છોકરાઓ પણ બાયોટેકનોલોજી માટે મણિનગરની કોલેજને પ્રિફર કરે એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે. અને મિત્રો, એક સમય એવો હશે કે મણિનગરની કોલેજ એડવાન્સ સ્ટડી માટેના જે માહોલ છે એના માટેનું આ કેકા શાસ્ત્રીના નામ સાથે જોડાયેલા કેમ્પસ, અહીંના કોર્સિસ, અહીંનો ટીચિંગ સ્ટાફ, અહીંના સ્ટુડન્ટ એક એવી કીર્તિ કમાશે કે આવનારા દિવસોમાં એક મોડેલ રૂપ એજ્યુકેશનનું એકમ કેવું હોઈ શકે એ દિશામાં આપણે પ્રયાસ કરી શકીશું. આ શ્રેષ્ઠ ભવન એટલે જ મિત્રો આપણે ભણી લઈએ એવું નથી હોતું. તમે 5 સ્ટાર હોટલમાં સુવા જાઓ એટલે ઊંઘ આવે એની ગેરંટી નહીં. તમને જો ઊંઘ ના આવતી હોય તો 7 સ્ટાર હોટલ પણ કામમાં ના આવે. એમ મિત્રો, તમારા અંતર મનમાંથી શિક્ષણ વગર જીવનનો કોઈ ઉદ્ધાર નથી. આ મંત્ર જો જીવનમાં સાકાર કર્યો છે અને તો મિત્રો તમારા પાસે શિક્ષણ હશે તો આજ નહીં તો કાલ તમે પથ્થર પર પાટા મારીને પાણી કાઢવાનું સામર્થ્ય લઈને નીકળશો. મિત્રો, તમારા સ્પર્શથી માટી પણ સોનું બને સામર્થ્ય પેદા થતું હોય છે. સૌ વિદ્યાર્થી મિત્રોને, આ પૂર્વના સૌ નાગરિકોને આજે આ ભવ્ય ભવન અર્પણ કરતી વખતે ગૌરવની લાગણી અનુભવું છું. અને મણિનગરના એક એમએલએ તરીકે, અહીંના આપના પ્રતિનિધિ તરીકે આ પ્રકારના વિકાસના કામોમાં કંઈક ને કંઈક કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જે ધરતીમાં હું મોટો થયો છું એ ધરતીની સેવા કરવાનો મને અવસર મળ્યો છે. એ બદલ હું સંતોષની લાગણી અનુભવું છું. ફરી એકવાર વિદ્યાર્થીઓ, અનેક અનેક શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ પ્રગતિ કરો. આ રાજ્યની પ્રગતિના હકદાર બનો, આ રાજ્યની પ્રગતિના ભાગીદાર બનો અને આવતીકાલના ગુજરાતના નિર્માણને માટે એક સ્વર્ણિમ સંકલ્પ સાથે આગળ વધો. મિત્રો, આ રાજ્ય સરકાર 2010માં ગુજરાતની સ્વર્ણિમ જયંતિ ઉજવે છે. 2010 ગુજરાતના 50 વર્ષ થાય. પણ મિત્રો, મારે ચીલા ચાલુ સ્વર્ણિમ જયંતિ ઉજવવાની નથી. સરકાર એક સમારંભ કરે એટલે સ્વર્ણિમ જયંતિ અમારો કાર્યક્રમ નથી. મારી કલ્પના છે ગુજરાતના 5.5 કરોડ નાગરિકો, દરેક નાગરિક કોઈને કોઈ એક નાનકડો સંકલ્પ કરે. દરેક વ્યક્તિ સંકલ્પ કરી શકે. માનો કે કોઈ બેન સંકલ્પ કરે કે હું હવે કચરો રસ્તામાં નાખીશ નહીં. સંકલ્પ નાનો છે પણ સમાજનું ભલું થતું હોય છે. નાના સંકલ્પ. મિત્રો, જો 5.5 કરોડ નાગરિકો 5.5 કરોડ સંકલ્પ લે, 5.5 કરોડ નાગરિકો
એક નાગરિક એક કદમ આગળ ચાલે, ગુજરાત 5.5 કરોડ કદમ આગળ નીકળી જાય. 5.5 કરોડ પગલા જો ગુજરાત આગળ નીકળી જાય તો મિત્રો દુનિયાની કોઈ તાકાત નથી કે 2010 પછી એ ગુજરાતનો પીછો સુદ્ધા કરી શકે. આ પ્રગતિ, આ ઊંચાઈ પર જવું છે. આપ સૌને વિનંતી છે, આ શાળાના સંકુલમાં રહેનારો પ્રત્યેક વ્યક્તિ 2010 માટે કોઈ સ્વર્ણિમ સંકલ્પ લે, જે સ્વર્ણિમ સંકલ્પ પોતાના વ્યક્તિગત જીવનમાં પણ લાભ કરતા હોય, સમાજના હિતમાં પણ કામ આવ્યો હોય, સમાજની સર્વાંગીણ ભલાઈનો એ હિસ્સો બને એવા નવજવાન મિત્રો સંકલ્પ કરે, એ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.